નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુરમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું। મહિલા અને બાળ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ મંત્રી અને છોટાઉદેપુરના જિલ્લા પ્રભારી મંત્રી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને આ વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે, એટલે દેશભરમાં અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે। છોટાઉદેપુરમાં પણ અલગ અલગ કાર્યક્રમો થકી ઉજવણી થઈ રહી છે, ત્યારે વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું। વડાપ્રધાનની 12 વર્ષની સિદ્ધિની પ્રદર્શની પણ થઈ અને પ્રજાને સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યો બાબતે જાણકારી પણ આપવામાં આવી। કરેલા કાર્યોને બિરદાવવામાં આવ્યા। યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, સાંસદ જસુભાઈ રાઠવા, રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, અભયસિંહ તડવી, જયંતિભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા, પૂર્વ સાંસદ નારણ રાઠવા સહિત કાર્યકર્તાઓ, મોટી સંખ્યામાં લોકો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। 12 વર્ષ પૂર્ણ થયા છે, એ નિમિત્તે अलग अलग कार्यक्रम योजવામાં આવી રહ્યા છે સમગ્ર દેશભરમાં। એવી જ રીતે આજે મારે છોટાઉદેપુર જિલ્લામાં આવવાનું થયું છે પ્રભારી મંત્રી તરીકે, અને આજે વૃક્ષારોપણનો ખૂબ મોટો કાર્યક્રમ હરિયાળી છોટાઉદેપુર અભિયાન આજે શરૂ કરવામાં આવ્યું છે। આજે એક જ દિવસમાં લગભગ 1,20,000 જેવા છોડ રોપવામાં આવશે, અને જંગલ ખાતાએ ખૂબ સારું કામ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે કરેલું છે। સમગ્ર વર્ષ દરમિયાન આખા વર્ષમાં 12 લાખ છોડ રોપવામાં આવશે। આજે બીજા ઘણા બધા કાર્યક્રમ યોજવામાં આવ્યા છે, ખાસ કરીને પ્રબુદ્ધ નાગરિક સંમેલન, નરેન્દ્ર મોદીજીની 12 વર્ષની રાજનીતિક યાત્રા અને પ્રધાનમંત્રી તરીકે વિભિન્ન કામો કરેલા હોય એની પણ પ્રદર્શની રાખવામાં આવેલી છે, અને આપ સૌ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ પણ રાખવામાં આવી છે, જેથી કરીને લોકો સુધી આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કરેલા કામો પહોંચી શકે।